જુદા જુદા ગામડામાં કેમ્પ કરી ભોળી પ્રજા સાથે છેતરપિંડી કરનારી ખ્યાતિ હોસ્પિટલના દરરોજ નવા કારનામા સામે આવી રહ્યા છે। ત્યારે હોસ્પિટલનો વધુ એક ધંધાદારી અભિગમ સામે આવ્યો છે। હોસ્પિટલના માર્કેટિંગ અધિકારીઓ પણ આર્થિક ફાયદો મેળવતા હોવાનું ખુલ્યું છે। દર્દીઓને ડરાવીને ઓપરેશન માટે હોસ્પિટલમાં લાવવામાં આવતા હતા। ગ્રામ્ય વિસ્તારોમાં જઈને નિઃશુલ્ક કેમ્પ કરીને વધારે દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરાતા હતા। આર્થિક ફાયદો મેળવવા વધુમાં વધુ દર્દીઓને લાવવાનો પ્રયાસ કરવામાં આવતો હતો। જુદા જુદા ગામડાઓમાં કેમ્પ કરીને ભોળી પ્રજા સાથે છેતરપિંડી કરનારી ખ્યાતિ હોસ્પિટલના રોજે રોજ નવા કારનામા સામે આવી રહ્યા છે। સંવાદદાતા અનિતા જોડાયા છે ફોન લાઈન પર। અનિતા, જણાવશો કે રોજે રોજ અવનવા ખુલાસાઓ થઈ રહ્યા છે ખ્યાતિ હોસ્પિટલને લઈને। હવે તેનો માર્કેટિંગ જે અધિકારીઓ હોય તે પણ આર્થિક ફાયદો ઉઠાવતા હોય તેવું સામે આવી રહ્યું છે। દીપિકા, જે પ્રકારે અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલમાં બે દર્દીઓના મોત કેસની અંદર ક્રાઇમબ્રાન્ચની ટીમ દ્વારા જ્યારે તપાસ કરવામાં આવી રહી હતી એ દરમિયાન જે પ્રકારે પીએમજે યોજનાનો લાભ લેવા માટે જે લોકોને સર્જરીની જરૂર ન હતી તેઓની સર્જરી કરવાના કૌભાંડનો તો પર્દાફાશ થયો છે, પરંતુ ત્યારબાદ પીએમજેવાયના જે નકલી ડોક્યુમેન્ટ દ્વારા કાર્ડ તૈયાર કરવા માટેનું પણ કૌભાંડ સામે આવ્યું હતું। ત્યારે હાલ પોલીસ તપાસમાં વધુ એક મોટો ઘટસ્ફોટ થયો છે કે હોસ્પિટલના જે માર્કેટિંગના જે અધિકારીઓ જે છે તે પોતે આર્થિક ફાયદો ઉઠાવવા માટે જુદા જુદા ગામડામાં જઈને ફ્રી કેમ્પ કરતા હોવાનું સામે આવ્યું છે। તેઓને દર્દીઓને લાવવા માટેનો એક ટાર્ગેટ આપવામાં આવ્યો છે। દરેક દર્દી દીઠ તેઓને આર્થિક ફાયદો થાય તેવા પ્રકારના આજે પ્લાન તૈયાર કરવામાં આવ્યા હતા, જેથી તેઓ હોસ્પિટલના સંચાલકોની સાથે મળીને આ માર્કેટિંગ ટીમ છે તે જુદા જુદા ગામડાઓમાં ફરતી હતી અને જે દર્દીઓ છે તેઓના મેડિકલ તપાસને લઈને તેઓને ડરાવીને ઓપરેશન કરવા માટે હોસ્પિટલમાં લાવતા હતા અને ત્યારબાદ પીએમજેવાયની જે યોજના જે છે તેનો લાભ લેતા હતા। આ પ્રકારે તેઓ અનેક ગામડાઓના દર્દીઓને ટાર્ગેટ કર્યા હોવાનું સામે આવ્યું છે। ખ્યાતિ હોસ્પિટલ સિવાય પણ અનેક હોસ્પિટલો આજે સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલા હોવાનું સામે આવતા હાલ તો ક્રાઇમબ્રાન્ચની ટીમે આજે અન્ય હોસ્પિટલો છે તેઓને નોટિસ આપીને તપાસ શરૂ કરી છે। જી બિલકુલ અનિતા, આભાર।